કારણ શરીર ટાળાનું, આંબલીના કચુકાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓળાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી છીંટની ડગલી પહેરી હતી અને ધોરો ફેંટો બોકાની સહિત બાંધ્યો હતો અને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો. પછી મુનિએ માહોમાઈ ઘણી વાર સુધી પ્રશ્ન ઉત્તર કર્યા. તેમાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 શરીરનો વિચાર નિશિરો તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરનો વિચાર નિશિરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કારણ શરીર છે એ જીવની માયા છે. તે જ કારણ શરીર તે સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે. માટે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 જીવની માયા છે. તેમજ વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ઈશ્વરની માયા છે. તે જીવની કારણ શરીરરૂપ જે માયા તે વજ્રસાર જેવી છે. તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કહીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, તેને કહીને એ કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દ્રઢ ચોંટી હોય, પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાજીને ખોખા જેવી થઈ જાય ને પછી હાથમાં લઈને ચોળે તો જુદી થઈ જાય. તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેને કહીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતાની પેઠે જુદું થઈ જાય છે. અને તે વિના બીજા કોટી ઉપાય કરે તોય પણ કારણ શરીરરૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તે છે અને સર્વે પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે, તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મ દેહમાં જ્યારે મનન કરે ત્યારે તે સાંભળ્યું હોય તે પાકું થાય છે. અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે. તે રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યું છે, તો પણ જે જાગ્રતમાં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે. એનું શું કારણ છે? પછી મુનિ સર્વે મળીને જેની જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે હે મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર તો તમે કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર તો એ છે જે હૃદયને વિશે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ છે. તે ક્ષેત્રજ્ઞ 14 ઇન્દ્રિયોનો પ્રેરક છે. તેમાં અંતઃકરણ જે છે તે ક્ષેત્રજ્ઞને સમીપે વર્તે છે. માટે અંતઃકરણમાં મનન કરે ત્યારે દ્રઢ થાય છે. કાં જે ક્ષેત્રજ્ઞ છે તે સર્વે ઇન્દ્રિયો અંતઃકરણ થકી સમર્થ છે. માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અતિ દ્રઢ થાય છે. એવી રીતે પ્રશ્નનો ઉત્તર કર્યો ત્યારે સર્વે મુનિએ કહ્યું જે હે મહારાજ, યથાર્થ ઉત્તર કર્યો. એવો ઉત્તર બીજા કોઈથી થાય નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કહીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં. તેમ ગમે તેવો કામાદિકને છે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધા સહિત સાંભળે તો તે પુરુષ વિશેના સુખ ભોગવવાને સમર્થ રહે નહીં. અને તપ્તકૃત ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવત વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય થાય છે તેવું તેનું થતું નથી. અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા મારા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી
એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણી પ્રકરણનું 12મું વચનામૃત જે તે થયું. આપણામાં ક્રિયાએ કરીને કે પદાર્થે કરીને કે હવેલીઓએ કરીને મોટપ ન સમજવી ને આપણામાં તો ધર્માધિકે કરીને મોટપ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. એક દિવસ મહારાજે મને કહ્યું છે, કહો તો કાળ પાડીએ ને કહો તો ટૂંટિયું લાવીએ. ત્યારે મેં કહ્યું છે, કાળ પાડશો માં, ટૂંટિયું લાવજો. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું છે, બેયની ના પાડીએ નહીં. ત્યારે મેં કહ્યું છે, મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય, પણ મરજી વિના તો કહેવાય જ નહીં. ને વળી બોલ્યા છે, એક દિવસ મેં મહારાજને કહ્યું છે, તમારા ઘરમાં અંધારું કેમ છે? જે ખેડૂત કામીને મરી જાય છે તેને ખાવા મળતું નથી, ને વેપારીને પરસેવો વળતો નથી તો પણ તેને ખાવા મળે છે, ને ખેડૂત ભૂખે મરે છે. તે દિવસથી મહારાજની દ્રષ્ટિ થઈ છે, જે ખેડૂતના ઘરમાં હોય ત્યારે મોંઘું ને વેપારીના ઘરમાં જાય ત્યારે સોંગું થાય છે, ને તે દિવસથી ખાવા મળે છે. તે જુઓ ને, રૂના ડૂચા લઈ જાય છે ને 2 કરોડ સોનાના રાળ સાબરમતીને આ કાંઠે નાખી દે છે. એવું કર્યું છે, પણ પ્રભુ ભજવા નવરા થતા નથી. અરે, આપણે આવું ક્યાં હતું? ને હજી રાત્રિ પ્રલય સુધી થશે. પણ રઘુવીરજી મહારાજે 4 મહિના સાધુને રાખીને કથા કરાવી ને વાતું જ કરાવ્યું. એમ કોઈ કરશે નહીં અને કરાવશે પણ નહીં. એવો માયાનો મોહ છે. એમ કહીને વળી બોલ્યા છે, અમે સાધુને રાખીને મહિના સુધી વાતું ને પ્રશ્ન ઉત્તર કરાવ્યા, પણ કેટલાકને તો ગમ જ નહીં. સ્વામી શું કહે છે અને શું થાય છે, ને આપણે તો સોંપો જ પડતો નથી. એમ કહીને બોલ્યા છે, ક્યાં બાળપણાની રમત, ક્યાં પામવો સિદ્ધુનો મત. એ વાતની ખબર જ નથી, જે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે. એટલી વાત કરીને ડાબે પડખે પડખાભર થયા ને સર્વે કીર્તન ગાવા લાગ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ રોયશાળામાં વાત કરી છે. ભગવાનનું મહાત્મ્ય હોય ને સાધુનો સંગ હોય તો વિષયમાં લેવાય નહીં ને તેને ઓળંગી તો જાય, પણ સાંખ્ય કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, રાત્રે વાત કરી છે. ગોપાળ સ્વામી બહુ વાતો કરતા, તેથી મારે હેત હતું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શુદ્ધ થવાને તપ ને અનુવૃત્તિ 2 સાધન છે. તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે. તે કરતાં આત્માને પરમાત્મા 2 જ રાખવા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે કીડિયારાના રોગનું પણ કહ્યું છે, માટે તેનો ત્યાગ કરીને વિવેક 10મો નિધિ કહ્યો છે, તેનું ગ્રહણ કરશો તો સુખ થશે. અહો, જીવમાં અજ્ઞાનનો પાર નથી. કારખાનામાં, રાજામાં ને પધરામણીમાં મંડ્યા છે, તે શું શું કહીએ. ઓલ્યા જગતની પેઠે સાંજે કથાના 2 વચનામત માંડ વંચાવે ને વળી પાછું તેનું તે. પણ તેણે કરીને ભગવાન રાજી ન થાય, માટે વિચારીને વર્તવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અને આ તો શ્રેયાંશી બહુ વિજ્ઞાની અને લોકમાં પણ કહે છે જે સારા કામમાં 100 વિઘન. તે કાં તો ભક્તિ રૂપે માયાને પ્રેરે ને એકાંતમાં ધ્યાન કરાવે, એમ કરતે કરતે પાડી નાખે છે. તે માટે વિચારવું અને જીવમાં ખોટ શું શું કહેવાય એમ મમત્વ બંધાય છે. હરે સ્વામીએ વાત કરી છે, મોલનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી ખવાણો ખડજમાં, તેમ હરિજનનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી આવ્યો વિમુખની વડજમાં. એમ બોલ્યા ને દેશકાળ વિચારજો. આ લોકમાં પોતાનું સુધારતા કોઈને આવડતું નથી, ને જો કાળ પડે તો માણસને ને છોકરાને કરડી ખાય. તે 69માં નજરે દીઠા. તે માટે હવેલી કે રૂપિયા કાંઈએ કામ નથી આવતા. દાણા સંગરવા, તે આંતર વસુ રાખવા, તે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે તે પ્રમાણે રહેવું તો મોક્ષમાં વિઘ્ન ન આવે. એમ ઉપાય કરવો. કેમ જે રોટલા વગર દેહ રહે નહીં, એટલે ભગવાન ભજાય નહીં.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક કડીએ મહારાજની મૂર્તિ કરી તે સૌ કહે ભારે કલમ છે. ત્યારે સ્વામી કહે હા એ તો બહુ સારું, પણ મેં તો બધુંએ જોયું તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી. તે કોઈથી ન રહે માટે એ રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગાંઠના રોટલા ખાઈને નિકર મંદિરના રોટલા ખાઈને પણ આ વાતો સાંભળવી ને અજ્ઞાન ટાળવું. જો કોઈ ભગવાન ભજતા હોય તો મંદિરના રોટલા આપીએ ને કોઈ 1000 રૂપિયા ખર્ચે તેણે કંઈ અજ્ઞાન જાય? તેને પાછા 1થી 100 ગણા આપે. તે એક જણે 500 રૂપિયા મૂક્યા, તેને 100 લાખ આપશું, પણ કાંઈ વાતો સાંભળ્યા વિના